તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી જે ઓફલાઈન ડાઈઝમાં ભણ્યા, પણ હવે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈને આપણે પાછી જે ઓનલાઈન ડાઈઝ કરવાની છે. તો આપણે જે ડાઈ પહેલાં બધી ભણ્યા એ પ્રમાણે જ આજની પણ ડાઈ છે, પણ આપણી જે ડાઈઝ ભણીએ છીએ અને ઓનલાઈન કરીએ એમાં થોડો ચેન્જ આવે માઇનોર, જેમાં તમને કન્ડિશન્સ ને એ બધું તમે જ્યારે મેન્ટેન કરો છો ત્યારે અમુક વાર જો ઇશ્યુઝ આવતા હોય તો એ પણ આપણે તમે અહીંયા ક્લિયર કરશું કે કઈ રીતે ડાઈ પરફોર્મ એકચ્યુઅલીમાં તમારે કરવાની હોય. તો આજે આપણે ઓલરેડી તમે જે ઓફલાઈન જ્યારે ડાઈસ ચાલુ હતી ત્યારે એમાં આપણે 6 થી 7 ડાઈસ ભણી ગયા છીએ. આજની જે આપણી ડાઈ છે એ છે લેક્રેટ ડી. તો લેક્રેટ ડી ડાઈ બનાવવા માટે સૌથી પહેલાં લેક્રેટ ડીનું જે રો મટીરિયલ છે એ છે એન્થ્રાનિલિક એસિડ. તો એન્થ્રાનિલિક એસિડ જે છે એને 1 ગ્રામ પહેલાં એન્થ્રાનિલિક એસિડ જે છે એ આપણે તમને ડિઝાયરેબલ વેઇટ જે છે 2.5 ગ્રામ કે 5 ગ્રામ હિસાબે રિક્વાયરમેન્ટ જે આપવામાં આવે છે એ પ્રમાણે તમારે સૌથી પહેલાં એની રો મટીરિયલની તમારે કેલ્ક્યુલેશન કરવી પડશે. જેમ કે 5 ગ્રામ હિસાબે તમે જો એક્ઝામમાં તમને એન્થ્રાનિલિક એસિડ 5 ગ્રામ આપવામાં આવે તો બાકીના રો મટીરિયલ્સ જે છે એ તમારે તમારી જે બુક છે આપણી એમાંથી તમારે પ્રિફર કરી અને એની કેલ્ક્યુલેશન કરવી પડે છે. જેમ કે અત્યારે માની લો કે આપણે 2.5 ગ્રામ હિસાબે એન્થ્રાનિલિક એસિડની જે બીજી રિક્વાયરમેન્ટ્સ છે બધી છે કે 1 ગ્રામ કાર્બોનેટ કે 2 ગ્રામ આવી રીતે, તો એમાં તમારે ત્રિરાશિ માંડીને તમે સીધી એની કેલ્ક્યુલેશન કરી શકો છો કે ભાઈ 5 ગ્રામે 2.5 ગ્રામે 1 ગ્રામ કાર્બોનેટ છે તો 5 ગ્રામ એન્થ્રાનિલિક એસિડ એ કેટલો કાર્બોનેટ થશે. તો એવી રીતે તમારે એક્ઝામ ટાઈમે 5 ગ્રામ હિસાબે એની કેલ્ક્યુલેશન કરવાની રહેશે. તો આપણે હવે લેક્રેટ ડી ડાઈ છે એની પહેલા પ્રોસિજર જે છે એ ઓરલી સમજી લઈએ કે એન્થ્રાનિલિક એસિડ જે છે એને પહેલા કાર્બોનેટ અને એને પાણીમાં ઓગાળવાનું છે. તો અહીંયા તમારા 3 કમ્પોનેન્ટ થયા કે એન્થ્રાનિલિક એસિડ અને તો આપણે જે એન્થ્રાનિલિક એસિડ જે છે એને પાણીમાં ડિઝોલ્વ કરવાનો છે અને એની અંદર કાર્બોનેટ નાખવાનો. તો અહીંયા તમારા પહેલા 3 કેમિકલ થયા કે એન્થ્રાનિલિક એસિડ, કાર્બોનેટ અને ત્રીજું જે છે એ આપણું પાણી. તો એના માટે સૌથી પહેલા આપણે કરશું એવું કે જે ડિસ્ટિલ વોટર છે એ ડિસ્ટિલ વોટરની અંદર આપણે કાર્બોનેટનું એડિશન કરીશું. ત્યારબાદ કાર્બોનેટ ડિઝોલ્વ થઈ જાય એટલે કાર્બોનેટનું સોલ્યુશન બને સોડિયમ કાર્બોનેટનું, એની અંદર આપણે એન્થ્રાનિલિક એસિડ ડિઝોલ્વ કરશું. હવે જે એન્થ્રાનિલિક એસિડ જે છે એને ડિઝોલ્વ કરતી વખતે એને થોડું વોર્મ કરવું પડશે. તો એ વોર્મ કરવાથી એ ક્લિયર સોલ્યુશન થાય ત્યાં સુધી એને માઇનોર વોર્મ કરવાનું છે કે જેના કારણે ક્લિયર સોલ્યુશન આપણને મળે. તો એ જે છે આપણું પહેલું સોલ્યુશન થયું. હવે એને આપણે તપેલીમાં આપણે જે પ્રમાણે કરતા હતા એ પ્રમાણે તપેલીમાં બરફ લઈ અને એની અંદર એ બીકરને મૂકી દેવાનું છે કે જેનાથી એનું જે ટેમ્પરેચર છે એ 0 થી 5 ડિગ્રીએ આવી જશે. આપણે જે પ્રમાણે ડાઈઝમાં આપણે રેગ્યુલર ઓફલાઈન ડાઈઝમાં આપણે કરીએ છીએ કે 0 થી 5 ડિગ્રી ડાઈ માટે ટેમ્પરેચર છે મેન્ટેન કરવું જ પડે છે. તો એના માટે થઈને આપણે એ જે એન્થ્રાનિલિક વાળું પહેલું સોલ્યુશન છે એને આપણે તપેલીમાં મૂકી દઈશું કે જેનાથી એ ટેમ્પરેચર જે છે એ 0 થી 5 ડિગ્રીએ આવી જાય. હવે સાથે સાથે તમારે એક બીજા બીકરમાં અથવા તો તમારી ટેસ્ટ ટ્યુબની અંદર NaNO2 જે છે એને પાણીમાં ડિઝોલ્વ કરવાનું. તો તમારી જે NaNO2 ની ક્વોન્ટિટી છે એની સામે પાણીની ક્વોન્ટિટીનું તમારે કેલ્ક્યુલેશન કરી અને જેટલા ml પાણીની આપણને રિક્વાયરમેન્ટ છે એટલું પાણી ટેસ્ટ ટ્યુબમાં કે બીકરમાં લઈ અને NaNO2 ને એમાં ડિઝોલ્વ કરવાનું છે. હવે એ NaNO2 નોર્મલ ઠંડુ જ હશે, પણ એને પણ આપણે 0 થી 5 ડિગ્રી મેન્ટેન કરવા માટે એ NaNO2 ની ટેસ્ટ ટ્યુબ પણ જે છે એ આપણે તપેલીમાં કે ઠંડા પાણીમાં આપણી જે વસ્તુ છે એમાં પ્લેસ કરશું. હવે આ થયા તમારા 2 કેમિકલ મિક્સચર. તો આમાં આપણે NaNO2 નું જે સોલ્યુશન છે ઠંડુ પાડેલું એને થોડી વાર રહેવા દઈ અને એન્થ્રાનિલિક એસિડનું જે સોલ્યુશન છે એની અંદર આપણે એનું એડિશન ડ્રોપ વાઇઝ કરશું. પણ સાથે સાથે તમારે એક HCl જે છે એક બીજા બીકરમાં તમારે HCl અને HCl જે છે એને તમારે બરફમાં નાખીને એક બીજું સોલ્યુશન મિક્સચર જે બનાવવાનું છે કે જે ડાયઝોટાઇઝેશન માટે જરૂરી છે. તો એ જે છે એમાં આપણે HCl જે છે એ બરફની અંદર નાખશું. એક બીકરમાં તમારે થોડો બરફ લેવાનો છે કે જે 5 થી 10 ગ્રામની રિક્વાયરમેન્ટ પ્રમાણે, અને એની અંદર થોડું પાણી નાખી એમાં આપણે કોન્સન્ટ્રેટેડ HCl જે છે એ નાખીશું. એટલે એ તમારું ઓલરેડી સોલ્યુશન છે એ ઠંડુ રહેશે. તો આ જે છે માત્ર તમારો ખાલી ફર્સ્ટ પાર્ટ થયો કે જે ડાયઝોટાઇઝેશન પાર્ટ જેને કહેવાય આ એ થયો. તો આપણે જોડે જોડે રિએક્શન સમજતા જઈએ. તો રિએક્શન હિસાબે જે એન્થ્રાનિલિક એસિડ છે
એ એન્થ્રાનિલિક એસિડને આપણે કાર્બોનેટની સાથે પાણીમાં જ્યારે ડિઝોલ્વ કર્યું ને એની પછી જે ડાયઝોટાઇઝેશનનું જે સ્ટેપ કીધું તો એ છે NaNO2 અને HCl. તો NaNO2 અને HCl છે ડાયઝોટાઇઝિંગ એજન્ટ તરીકે યુઝ કરવાના છે, એટલે એનું ડાયઝોટાઇઝેશન આપણે કરશું તો અહીંયા આગળથી આ જે H2 કમ્પાઉન્ડ છે એ રિમૂવ થશે અને ત્યાં આગળ N ડબલ બોન્ડ NCl લાગુ પડે છે અને આ જે આખું કમ્પોનન્ટ છે આને આપણે ડાયઝોટાઇઝ એન્થ્રાનિલિક એસિડ નું જે છે ડાયઝોટાઇઝ સોલ્યુશન કહેશું. તો આ જે છે આ તમારો ફર્સ્ટ પાર્ટ. હવે આ તમારું ડાઇંગ માટેનું ડાયઝોટાઇઝેશન થયું, પણ ડાઇંગ નું કપલિંગ તમારે કરાવવું પડે કે જે તે રિક્વાયર્ડ ડાય આપણી છે એ ડાય નું કલરિંગ કઈ રીતે આપશું. તો કપલિંગ કરાવવા માટે આપણે જે છે નેફથોલ છે, બીટા નેફથોલ જે છે એ બીટા નેફથોલ નું આપણે સોલ્યુશન બનાવવાનું છે. હવે એ બીટા નેફથોલ નું જે સોલ્યુશન છે એ તમારે બનાવતી વખતે NaOH માં બનાવવાનું છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં જે બીટા નેફથોલ નું તમે સોલ્યુશન બનાવો છો એ 10% અથવા 20% ના જે પ્રમાણેના તો બીટા નેફથોલ નું જે આપણું સોલ્યુશન છે એને આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં બનાવવું પડે. તો એના માટે પહેલા સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એની રિક્વાયરમેન્ટ હોય કે 10 કે 20% નું સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું સોલ્યુશન લઈ અને એની અંદર બીટા નેફથોલને ડિઝોલ્વ કરાવવાનું હોય. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું જે ડિઝાયરેબલ પર્સન્ટેજ સોલ્યુશન છે એ કઈ રીતે બને? તો કે માની લો કે આપણે લેક્રેટ ડી માટે 10% ના સોલ્યુશનની રિક્વાયરમેન્ટ છે, તો 10% નું સોલ્યુશન આપણને 10 ml જોવે છે, તો પર્સન્ટેજ સોલ્યુશન જે છે એ સોલ્યુશન આપણે 100 ml એ કાઉન્ટિંગ કરીએ છીએ. તો 100 ની જગ્યાએ હવે આપણે 10 ml જોઈએ છીએ. તો એનો મતલબ એમ થયો કે 10 ml સોલ્યુશનમાં આપણે 1 ગ્રામ જે છે એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ડિઝોલ્વ કરવાનું છે. તો એનાથી એ જે છે આપણું 10% નું સોલ્યુશન થશે. એટલે એ 10% નું સોલ્યુશન જે છે એના લીધે થઈને આપણે એ 10% ના સોલ્યુશનને એની અંદર બીટા નેફથોલ છે એ આપણે ડિઝોલ્વ કરશું. હવે એ બીટા નેફથોલ જે છે એ જ્યારે આપણો ડિઝોલ્વ થઈ જાય અને એ એક આખું જે સોલ્યુશન આપણું પ્રિપેર થશે એ કપલિંગ સોલ્યુશન છે, જે આપણે અહીંયા રિએક્શનમાં પણ બતાવ્યું છે કે ભાઈ આપણું ડાયઝોટાઇઝ સોલ્યુશન છે એમાં કપલિંગ બીટા નેફથોલ થી કરાવવાનું છે. એ કપલિંગ માટેનું સોલ્યુશન પણ આપણે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસે મેન્ટેન કરવાનું છે. તો એ જે કપલિંગ વાળું સોલ્યુશન છે એને પણ આપણે ઠંડા પાણી કે આપણું તપેલીમાં જે બરફ રાખેલો છે કે આપણું જે ઠંડુ સોલ્યુશન જ્યાં બનાવેલું છે એની અંદર પ્લેસ કરશું કે જેનાથી એ ઠંડુ થાય અને 0 થી 5 ડિગ્રી મેન્ટેન થાય. અને ત્યારબાદ એ જે બીટા નેફથોલનું સોલ્યુશન છે એને આપણે ડ્રોપ વાઇઝ આપણું એન્થ્રાનિલિક એસિડનું જે સોલ્યુશન હતું એની અંદર આપણે ડ્રોપ વાઇઝ એનું એડિશન કરશું કે જેનાથી આપણી જે ડાય છે લેક્રેટ ડી એ પરફોર્મ થશે. તો આ જે આખો પ્રેક્ટિકલ હતો એ આપણે ઓરલી અત્યારે સમજ્યા. હવે આની પછી આપણે આખો પ્રેક્ટિકલી તમને પરફોર્મ કરીને બતાવશું કે કઈ રીતે આખી ડાય જે છે એ પરફોર્મ થશે. તો હવે આપણે જે પ્રમાણે પહેલા ઓરલી આખો પ્રેક્ટિકલ ડિસ્કસ કર્યો, હવે એને આપણે પ્રેક્ટિકલી પરફોર્મ કરશું, જેમાં આપણે જોડે રક્ષિતભાઈ જે છે આપણને સાથ આપશે. તો સૌથી પહેલા આપણે જે કાર્બોનેટ છે એ કાર્બોનેટને આપણે ડિસ્ટિલ વોટરમાં ડિઝોલ્વ કરશું. તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારે ડિસ્ટિલ વોટર લેવાનું છે. આ ડિસ્ટિલ વોટરમાં સોડિયમ કાર્બોનેટને આપણે એડ કરીને ડિઝોલ્વ કરશું. તો હવે સોડિયમ કાર્બોનેટ છે એને આપણે જે રીતે રક્ષિતભાઈ પાણીમાં ડિઝોલ્વ કરે છે એ પ્રમાણે સૌથી પહેલા એને કન્ટિન્યુઅસ સ્ટરિંગ સાથે તમારે એને ડિઝોલ્વ કરવાનું છે. હવે સોડિયમ કાર્બોનેટ જે છે એ ડિઝોલ્વ થઈ જાય ત્યારબાદ એમાં એન્થ્રાનિલિક એસિડ નાખવાનું છે. તો સૌથી પહેલા આપણે એના માટે થઈને સોલ્યુશન જે છે એ ક્લિયર સોલ્યુશન થયું કે નહીં એ આપણે જોવું પડશે. જો ક્લિયર સોલ્યુશન ના થાય તો આપણે એને હમણાં થોડી વારમાં વોર્મ કરશું, પણ હવે કાર્બોનેટ ડિઝોલ્વ થઈ ગયો છે એટલે આપણે હવે એમાં એન્થ્રાનિલિક એસિડ જે છે એનું એડિશન કરશું. એન્થ્રાનિલિક એસિડ કે કોઈ પણ બીજા સબસ્ટન્સ હોય તો એને એક સાથે આપણે એડિશનમાં નાખવા કરતાં બેટર છે કે થોડી થોડી ક્વોન્ટિટીમાં પહેલા ડિઝોલ્વ કરવાની ટ્રાય કરીએ અને મેક્સિમમ ડિઝોલ્વ થઈ જાય ત્યારબાદ એમાં આપણે જે બાકી રહેલી આપણી ક્વોન્ટિટી છે એન્થ્રાનિલિક એસિડની એમાં એડ કરીએ.
જે આપણું સોલ્યુશન છે એ આપણે વાત થઈ એ પ્રમાણે આ ફર્સ્ટ સોલ્યુશન છે કે જેમાં આપણે સોડિયમ કાર્બોનેટને પાણીમાં ડિઝોલ્વ કર્યું અને ત્યારબાદ એમાં એન્થાનિલિક એસિડને ડિઝોલ્વ કર્યું. હવે આ સોલ્યુશન આપણે ક્લિયર થાય ત્યાં સુધી એને માઇનર વોર્મ કરવાનું છે. તો આપણે વોર્મ કરવા માટે સૌથી પહેલા એને સ્ટેન્ડ ઉપર વાયર કોર્સ સાથે મૂકી અને એને વોર્મ કરવાનું છે. ખાલી વોર્મ જ કરવાનું છે, બોઇલ નથી કરવાનું. તો હવે આ આપણું સોલ્યુશન જે છે માઇનર વોર્મ થઈ ગયું છે. વોર્મ મીન્સ તમે ટેમ્પરેચર જે છે એ રીતે જોઈ શકો કે બીકર જે છે તમે નોર્મલી ત્યાંથી ઉચકી શકો અથવા બીકરને તમે અડી શકો એટલું ગરમ હોય. હવે આ જે આપણું સોલ્યુશન છે એન્થાનિલિક એસિડનું મિક્સચર વાળું, એ મિક્સચરને આપણે વોર્મ કર્યું એટલે આ ટેમ્પરેચર થોડું ગરમ હોય તો આને પહેલા રૂમ ટેમ્પરેચરે માઇનર આવવા દેવાનું છે. ઇન બિટવીન એ રૂમ ટેમ્પરેચરે આવે ત્યાં સુધીમાં આપણે પહેલા એક ટેસ્ટ ટ્યુબમાં થોડું પાણી કે જેટલી આપણી રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણેનું પાણી લઈ અને એની અંદર આપણે NaNO2 જે સોડિયમ નાઇટ્રેટ છે એ સોડિયમ નાઇટ્રેટનું આપણે સોલ્યુશન ડિઝોલ્વ કરશું. NaNO2 ને ડિઝોલ્વ કરવાનો છે એમાં. હવે આવી રીતે આપણા બે સોલ્યુશન જે છે એ બની ગયા છે. તો આપણે એને ઠંડુ પાડવા માટે આપણે આપણા જે ટેપ વોટર છે ટેપ વોટરનો જ આપણે પહેલા ઉપયોગ કરશું કે જેમાં ટેપ વોટરની અંદર થોડાક બરફના ટુકડા નાખી દેવાના કે જેનાથી આપણું જે પાણી છે એ ઠંડુ રહે. અને આપણું જે પહેલું સોલ્યુશનનું બીકર હતું કે જે એન્થાનિલિક એસિડ વાળું હતું એ હવે નોર્મલ રૂમ ટેમ્પરેચરે આવી જાય ત્યારબાદ એને આપણે ઠંડા પાણીમાં મૂકી દેવાનું છે થોડી વાર માટે. અને આપણું જે બીજું સોલ્યુશન હતું NaNO2 નું જે સોડિયમ નાઇટ્રેટનું હતું એને પણ આપણે થોડી વાર માટે આ ઠંડા તપેલીમાં આપણે મૂકી દેવાનું છે કે જેનાથી એ જે વસ્તુ છે એ રૂમ આપણે જે 0 થી 5 ડિગ્રીનું ટેમ્પરેચર મેઇન્ટેન કરવાનું છે એટલા ટેમ્પરેચરે આવી જાય. હવે આ તમારું જે છે એ બે સોલ્યુશનનું સ્ટેપ. હવે આમાં આપણે જે NaNO2 છે એનું એડિશન જે છે આપણે એન્થાનિલિક એસિડ વાળું જે સોલ્યુશન છે એની અંદર ડ્રોપ વાઇઝ આપણે એનું એડિશન કરીશું. એટલે કે આ જે આપણું સોલ્યુશન છે આ આપણું ઠંડુ થાય એટલે એને તપેલીમાં રાખીને જ તે આપણે એનું ડ્રોપ વાઇઝ એડિશન કરશું. અહીંયા તમને દેખાડવા પૂરતી માત્ર 2 મિનિટ માટે આપણે બીકર બહાર રાખીને તમને એડિશન દેખાડશું, ત્યારબાદ આપણે એને તપેલીમાં પાછું પ્લેસ કરી દેશું. આવી રીતે જ્યારે તમે સ્ટ્રીપલી નાખો ત્યારે ડ્રોપ વાઇઝ એડિશન કરી અને એને થોડી વાર માટે સ્ટર કરવાનું છે. એક સાથે આખો બલ્ક નાખી દેવાનો નથી. એડિશન ડ્રોપ બાય ડ્રોપ કરવાનું છે એ ખાસ ધ્યાન રાખો. હવે જ્યારે તમે સ્ટરિંગ કરતા હો ત્યારે સ્ટરિંગમાં ખાલી એક વસ્તુનું ધ્યાન રાખો કે સ્ટરિંગ એટલે તમારે બંને બીકરની સરફેસ ઉપર ટચ થાય એ રીતે અવાજ ના આવે એમ જ પણ સ્ટરિંગ થઈ શકે છે કે તમે ખાલી એની જે ડાઉન સરફેસ જે નીચેની સરફેસ છે એને અડાડીને ગ્લાસ રોડને સ્ટર કરો તો પણ એ સ્ટર થઈ શકે છે.
તો આવી રીતે આપણે સોડિયમ નાઇટ્રેટનું જે છે એ એડિશન જે છે એ મેક્સિમમ તમારે 10 થી 15 મિનિટની અંદર ડ્રોપ વાઇઝ એડિશન કરવાનું છે. એનાથી 2-5 મિનિટ વધારે થાય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ એનાથી ઓછી ના થવી જોઈએ, કારણ કે તમે એક સાથે એડિશન કરી દેશો તો એ જે છે એનું ટેમ્પરેચર કન્ડિશન 0 થી 5 ડિગ્રી જે રાખવાનું આપણે છે એ મેન્ટેન રહે ના રહે એના માટે થઈને આપણી ડાય છે એ ડાયનું કલરેશન કે ડાય પરફોર્મ કરતી વખતે ડાય પ્રેસિપિટેટ થાય ના થાય એનું પ્રોબ્લેમ આવે. તો એટલા માટે થઈને એડિશન છે એનું ખૂબ ધ્યાન રાખવું અને કાળજીપૂર્વક એડિશન જે છે એ કરવું. તો હવે આ જે છે આપણું સોલ્યુશન NaNO2 વાળું મીન્સ કે આપણું ડાયઝેટાઇઝેશન સોલ્યુશન જે છે એની એક સ્ટેપ છે. હવે આપણે ઓરલી જે વાત કરી કે HCl જે છે એ HCl ની આપણે બરફની અંદર નાખવાનો છે. તો એમાં આપણી રિક્વાયર્ડ પ્રમાણે એમાં જે બરફ જે છે એ લેવાનો છે અને એની અંદર આપણે HCl છે એ નાખવાનો છે. તો હવે આપણે બરફ માઇનોર આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે લેવાનો છે અને એમાં HCl જે છે એની અંદર નાખવાનો છે અને માત્ર થોડું ડિસ્ટિલ વોટર એડ કરવાનું છે, વધારે નહીં, કારણ કે આપણે ઓલરેડી એમાં બરફ જે છે એ આપણે લીધેલો છે એટલે કોન્સન્ટ્રેશન લેવલ જે વધારે ડાયલ્યુટ ના થાય એના માટે થઈને આપણે માઇનોર ડિસ્ટિલ વોટર જે છે એ એડ કરવાનું છે. હવે આ જે છે આપણું HCl અને બરફનું જે ત્રીજું સોલ્યુશન છે આ એ છે. હવે આ ઓલરેડી ઠંડુ છે પણ છતાં આપણે એને આપણી જે તપેલી છે ઠંડા પાણીની એની અંદર જ આપણે એને પ્લેસ કરશું અને એમાં એડિશન જે છે આપણું એન્થાનિલિક એસિડ વાળો જે ફર્સ્ટ સબસ્ટન્સ આપણો છે એને બરફ વાળું જે આપણું HCl નું સોલ્યુશન છે એની અંદર આપણે એનું એડિશન જે છે ડ્રોપ વાઇઝ એડિશન એનું કરશું. આ જે આપણું છે એન્થાનિલિક નું સોલ્યુશન જે આપણે ક્લિયર ઓબ્ટેઇન કર્યું હતું અને એમાં NaNO2 જે છે એ આપણે એડ કર્યો હતો. તો આ જે છે તમે જોઈ શકો છો કે સોલ્યુશન જે છે એકદમ ક્લિયર છે. હવે આ સોલ્યુશન છે એને આપણે જે HCl નું આપણું સોલ્યુશન અત્યારે બનાવ્યું બરફ વાળું આપણે એની અંદર આનું એડિશન કરશું ડ્રોપ વાઇઝ. એડિશન કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે એન્થાનિલિક વાળું તમારું બીકર છે એનું ટેમ્પરેચર કન્ડિશન પણ મેન્ટેન રહે, એટલે એડિશન કર્યા બાદ એને પાછું તપેલીમાં જ મૂકી રાખવાનું છે કે જેના લીધેથી એ જે બીકર છે એ ટેમ્પરેચરમાં ઠંડુ રહે અને કોઈ જાતનો એમાં પ્રોબ્લેમ ના આવે. હવે આ જે એડિશન છે આપણું એન્થાનિલિક એસિડ વાળું આમાં આપણી ક્વોન્ટિટી તમે જોઈ શકો છો કે કેટલી ક્વોન્ટિટીમાં આપણી પાસે માસ પડ્યો છે. તો આનું એડિશન જે છે એ તમારે ઇન બિટવીન હાફ એન અવર એટલે કે અડધી કલાકમાંનું ડ્રોપ વાઇઝ એડિશન જે છે એ તમારે કરવાનું છે. આને પણ તમારે એક સાથે બલ્કમાં એડિશન એમાં કરી દેવાનું નથી, કારણ કે બલ્કમાં એડિશન કરશો તો તમારી ડાય જે છે પ્રોડક્ટ એની ચેર થઈ જવાની સંભાવના વધી જાય. તો એટલા માટે આ જે સોલ્યુશન છે એનું આપણે એડિશન પણ ધીમે ધીમે કરશું. તો આપણે કીધું એ રીતે એડિશન જે છે ધીમે ધીમે તમારે હાફ એન અવર સુધી કરવાનું છે. આપણે જે છે હવે આટલું સોલ્યુશન આપણું બાકી રહ્યું છે એનું પણ ધીમે ધીમે આપણે એડિશન કરતા જશું. આટલું એડિશન કરવામાં પણ આપણે અમારે પણ 20 થી 22 મિનિટ જેવું એપ્રોક્સ થઈ ગયું છે અને હજી આટલું સોલ્યુશન જે છે હજી પણ ક્વોન્ટિટીમાં બાકી છે, એટલે તમે જોઈ શકો છો કે કેટલો ટાઈમ થઈ શકે છે અને કેટલું કન્ઝર્વ કરી શકે છે.
આપણું જે સોલ્યુશન છે આ રીતે આપણું ફર્સ્ટ સ્ટેપ જે છે ડાયઝોટાઇઝ સોલ્યુશનનું એનું એડિશન આપણે અહીંયા કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. ત્યારબાદ એને થોડી વાર આપણે સ્ટરિંગ કરતા રહેશું કે જે આપણે એડિશન કર્યું છે એનું રિએક્શન ટાઈમ જે રિએક્શન છે એ કમ્પ્લીટ થઈ જાય. તો આ જે છે આપણું એડિશન પછીનું જે લિક્વિડ છે તમે જોઈ શકો છો કે થોડા રેડ શેડ ઉપર આપણું લિક્વિડ જે છે આવી ગયું છે. એટલે કે આ જે આપણું હવે ડાયઝોટાઇઝ સોલ્યુશન છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આ જે બીકર છે એને આપણે 0 થી 5 ડિગ્રી મેઇન્ટેન કરવાનું હોવાથી આપણે એને એઝ ઇટ ઇઝ તપેલીમાં જ રહેવા દઈશું. હવે આ આપણું ફર્સ્ટ સ્ટેપ હતું. હવે જે સેકન્ડ સ્ટેપ છે સેકન્ડ સ્ટેપમાં આપણે જે બીટા નેપ્થોલ છે એ બીટા નેપ્થોલને જે NaOH માં ઓગાળવાનું છે. તો અહીંયા આગળ અમે ઓલરેડી આપણું NaOH નું બનાવેલું સોલ્યુશન લીધું છે. NaOH નું સોલ્યુશન આપણે જેમ અત્યારે થિયરીમાં આની પહેલા વાત કરી એ રીતે કે NaOH ની જે વેઇટ હોય એ વેઇટને આપણે ડિઝાયર લિક્વિડ લેવલમાં આપણે ડિઝોલ્વ કરીએ એટલે એનું એ રિક્વાયર્ડ સોલ્યુશન છે બનશે. હવે આ જે છે આપણું 10% નું સોલ્યુશન છે. એટલે કે 10% ના સોલ્યુશનમાં આપણે 1 ગ્રામ જે છે એ NaOH લઈ અને એમાં 10 ml પાણી એડ કરી અને આ સોલ્યુશન આપણું જે છે બનાવેલું છે. અને આપણે આ સોલ્યુશનમાંથી આપણને જેટલું જરૂરી સોલ્યુશન છે એની અંદર આપણે જે છે એ NaOH ને એમાં હવે આપણે ડિઝોલ્વ કરીશું. તો આ જે આપણું NaOH નું સોલ્યુશન છે એ NaOH નું સોલ્યુશન આપણે એક રિક્વાયર્ડ ml હિસાબે આપણે જે આ બીટા નેપ્થોલ છે એમાં એક ટેસ્ટ ટ્યુબમાં અથવા તમે બીકર નાનું બીકર જે આપણું છે એમાં પણ લઈ શકો છો. એટલે કે બીટા નેપ્થોલ જે આપણે લીધો હવે એની અંદર આપણે NaOH નું જે છે આપણું રિક્વાયરમેન્ટ સોલ્યુશન એ જેટલા ml આપણે લેવાનું છે એ આપણે મેઝર અપ કરી અને એટલા ml નું રિક્વાયરમેન્ટ પ્રમાણે લઈશું. હવે તમે જોઈ શકો છો કે આપણું જે બીટા નેપ્થોલ નું સોલ્યુશન છે એ બીટા નેપ્થોલ પણ ડિઝોલ્વ થવામાં થોડી વાર લગાડશે. એટલે એને કમ્પ્લીટ સ્ટર કરીને તમારે 2 થી 3 મિનિટ સુધી એને કમ્પ્લીટ સ્ટર કરી અને કમ્પ્લીટ એને તમારે ડિઝોલ્વ કરવો પડશે. ત્યાં સુધી તમારે જે આપણું પહેલું ડાયઝોટાઇઝ સોલ્યુશન છે એ ડાયઝોટાઇઝ સોલ્યુશનને આપણે ઠંડા તપેલીમાં જ રહેવા દેવાનું છે અને એને ઓકેશનલી થોડી વાર માઇનર એનું સ્ટરિંગ કરતું રહેવાનું છે. હજી તમે જોઈ શકો છો કે આમાં બીટા નેપ્થોલના પ્રેસિપિટેશન છે. સો આપણે એને હજી ડિઝોલ્વ વધારે કરવાના છે. એટલે કે આ આટલું ડિઝોલ્વ થાય કે કલર આવે તો એવું સમજી નથી લેવાનું કે તમારો બીટા નેપ્થોલ જે છે ઇનફ ક્વોન્ટિટીમાં ડિઝોલ્વ થઈ ગયો. પણ એવું નથી. આપણે એ જે કમ્પ્લીટ પ્રેસિપિટેશન છે એ કમ્પ્લીટ ડિઝોલ્વ થશે એટલે આપણે એને હજી વધારે ડિઝોલ્વ કરશું. એના માટે તમારે સ્ટરિંગ કરવાનું જે થાય તો એ સ્ટરિંગ જે છે એ 2 થી 3 મિનિટ સુધી એપ્રોક્સ થાય તો એ તમારે કરવું પડશે. એમાં જરૂરી છે. તો આ જે આપણું બીટા નેપ્થોલનું જે સોલ્યુશન આપણે કીધું એ પ્રમાણે કે બીટા નેપ્થોલ જે છે એને ડિઝોલ્વ કરીને દેખાડવાનો. તો આપણે બીટા નેપ્થોલ જે છે એ કમ્પ્લીટલી હવે ડિઝોલ્વ થઈ ગયો છે. તો હવે આ બીટા નેપ્થોલનું જે આપણું સોલ્યુશન છે એ સોલ્યુશનને આપણે ઠંડુ પાડશું. કારણ કે એડિશન માટે કીધું એ પ્રમાણે 0 થી 5 ડિગ્રીનું ટેમ્પરેચર જે છે એ મેન્ટેન થવું જોઈએ. તો આને પણ આપણે થોડી વાર માટે આપણા ઠંડા પર તપેલી કે જે ઠંડુ પાણી છે એની અંદર આપણે 2 થી 5 મિનિટ માટે એમાં પણ આપણે એને મૂકશું કે જેથી એ ઠંડુ થઈ જાય. અને ત્યારબાદ એનું એડિશન છે એ પણ આપણે ડ્રોપ વાઇઝ કરવાનું છે. તો હવે આ જે આપણું બીટા નેપ્થોલનું સોલ્યુશન છે એને આપણે
ડ્રોપ વાઇઝ આપણું જે ડાયઝોટાઇઝ સોલ્યુશન છે એની અંદર આપણે એડિશન કરશું. આ જે છે આપણું કપલિંગ સોલ્યુશન. તો આને જે છે આપણે ડ્રોપ વાઇઝ જે રીતે અત્યાર સુધી આપણે બીજા સ્ટેપ્સ કરીએ એ પ્રમાણે આને પણ આપણે ડ્રોપ વાઇઝ કરશું. તમે જોઈ શકો છો કે એડિશન કરતાની સાથે ડાયનું જે ફોર્મિંગ જે છે એ થવા લાગે છે. પણ આપણે એડિશન જે છે ડ્રોપ વાઇઝ કમ્પ્લીટ કરશું અને આ એડ કર્યા બાદ એને થોડી વાર માટે જે બહાર રાખો છો એ પણ રાખવાનું નથી. એને આપણે ઠંડા તપેલી કે પાણીમાં જ પાછું મૂકી દેવાનું. આટલી આપણી જે ક્વોન્ટિટી છે આનું એડિશન પણ આપણે મિનિમમ 10 થી 15 મિનિટ સુધીમાં થાય એ રીતે આપણે પ્રયત્ન રાખવો. એની કરતાં ઓછી ના થાય એનું ધ્યાન રાખવું. વધારે થાય એડિશન ધીમું થાય તો ચાલશે, પણ એડિશન છે એ બને એટલું ઝડપી કરવાની જરૂર એમાં છે નહીં. આપણે ડ્રોપ વાઇઝ એડિશનથી એમાં ટાઈમ ભલે કન્ઝર્વ થાય, પણ આપણે એડિશન છે એ ડ્રોપ વાઇઝ જ એમાં કરશું. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આપણું એડિશન જે છે થોડું કમ્પ્લીટ થવા ઉપર છે. એપ્રોક્સ 12 થી 13 મિનિટ અરાઉન્ડ જેવું હજી આટલાને થયું છે અને હજી આટલું આપણું એડિશન જે છે બાકી છે. તો આપણે હવે આટલું જે એડિશન છે આ એડિશન આપણે પૂરું કરીશું. એડિશન થઈ ગયા બાદ પણ એને થોડી વાર તમારે સ્ટર કરતા રહેવાનું છે, ઠંડા પાણી કે ઠંડુ આપણું જે બરફ છે એની અંદર, અને થોડી વાર એમાં જ રહેવા દેવાનું છે કે જેનાથી આપણે ટેમ્પરેચર કન્ડિશન જે છે 0 થી 5 ડિગ્રી એ મેન્ટેન રહે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આપણી જે ડાય છે એ અંદર સોલિડિફાઈ થઈ ગઈ છે, મીન્સ કે અંદર પેસ્ટ જેવી બની ગઈ છે, એકદમ લિક્વિડ કન્ટેન્ટમાં નથી. તો આ જે છે આપણી ડાય જે છે ફોર્મ થઈ ગઈ છે. હવે આ ડાય જે ફોર્મ થઈ ગઈ છે એ ડાયને આપણે હવે ફિલ્ટર માટે યુઝ કરીશું. તો હવે આપણી જે છે એ ડાય ફોર્મ થઈ ગઈ છે. હવે આ જે ડાય ફોર્મ થઈ છે આને આપણે ફિલ્ટર કરી લેશું અને ફિલ્ટર કરીને એને ડ્રાય કરશું. તો ફિલ્ટર કરવા માટે પહેલા તમારે ફિલ્ટર પેપર આખો સેટઅપ ગોઠવી દેવાનો છે અને ત્યારબાદ જે ડાય જે આપણું જે સોલ્યુશન છે સોલ્યુશનનું સીધે ફિલ્ટર ડાયરેક્ટ ત્યાંથી આપણે કરી લઈશું.
બીકરમાં જે આપણે નીચે ફિલ્ટરેટ આવેલું છે તેનાથી અહીંયા આપણે બીકરમાં જે સરફેસમાં જે પણ ચોટેલું છે ડાય આપણી તેને આપણે તો ધીમે ધીમે એડ કરીને લઈ લેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બને એટલી પ્રોડક્ટ આપણી કવર કરવાનો ટ્રાય કરી છે. મીન્સ કે આપણે જે બીકર ઉપર જે ચોંટેલું રહે છે એને તમે ગ્લાસ તોડથી પણ લઈ શકો છો, અથવા નીચે જેમ રક્ષિત સરે કીધું એ પ્રમાણે કે નીચે જે ફિલ્ટરેટ આવે છે એ ફિલ્ટરેટને રિટર્ન નાખી અને આપણે એને જે છે એ લઈ શકીએ છીએ. તો હવે આપણી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ ફિલ્ટર થઈ ચૂકી છે. તમે જોઈ શકો છો કે ફિલ્ટર જે છે એ કઈ રીતે ફિલ્ટર થઈ ગઈ છે. હવે આ જે આપણી પ્રોડક્ટ છે આ પ્રોડક્ટને આપણે ડ્રાય જે છે એ પ્રેસ ડ્રાય જે આપણે નોર્મલી કરીએ છીએ એ જ રીતે કરવાનું છે. એના માટે તમારે સૌથી પહેલા ફિલ્ટર પેપર છે એને તમારે કેરફુલી ઉચકી લેવાનું છે અને બાકીના જે બીજા બે ફિલ્ટર પેપર છે એની ઉપર મૂકી દેવાનું છે અને ત્યારબાદ એની ઉપર બીજા બે ફિલ્ટર પેપર જે આપણા એક્સ્ટ્રા બીજા છે એને આપણે પ્રેસ માટે ઉપરથી પણ એને મૂકી દેશું અને ત્યારબાદ એને ફિલ્ટર પ્રેસની જેમ આપણે આપણા મેન્યુઅલી પ્રેસિંગ ધીમે ધીમે જે છે એ કરશું. બને તેટલો ફિલ્ટર પેપરનો ઓછો બગાડ થાય તે જો ફિલ્ટર પેપરની દરેક કોરનો યુઝ કરવો કે જેનાથી ફિલ્ટર પેપર જે છે એ આખું યુઝ થાય. તો આજે આપણે એન્થ્રાલિક એસિડમાંથી લેક્રેટ ડી ડાય બનાવી છે, જેનો કલર તમે જોઈ રહ્યા છો રેડ કલર જેવો આવી રહ્યો છે. અમે ફિલ્ટર પ્રેસથી આ ટ્રાય કરી છે અને બને તેટલી તમારે ટ્રાય કરવાની છે એક્ઝામમાં, અને ફિલ્ટર પ્રેસથી જ કરવાની છે. જ્યાં તમને એવું લાગશે એમને કે ઓવનનો યુઝ કરવો પડે એમ હશે ત્યાં આપણે ઓવનનો યુઝ કરાવશું. તો આપણે આજે જે લેક્રેટ ડી ડાય બનાવી તેની કેલ્ક્યુલેશન તમને નીરવ સાહેબ સમજાવશે આગળ ડિટેલમાં. તો રક્ષિતભાઈ કીધું એમ આપણે જે લેક્રેટ ડી ડાય જે છે એ તમને એમણે બતાવી કે જે કઈ રીતના કલરફુલ આવે છે. હવે ડાઇંગમાં સૌથી પહેલી વાત આપણે ઓફલાઈન તમે જ્યારે આવતા ત્યારે પણ આપણે કરી હતી કે તમે જ્યારે પણ ડાય પરફોર્મ કરો એમાં ટેમ્પરેચર કન્ડિશન જે છે એ 0 થી 5 ડિગ્રી જો કુલિંગ કન્ડિશનમાં હોય તો એ મેન્ટેન થવી જોઈએ, અથવા તો એક ડાય આપણે પરફોર્મ કરી હતી 80 થી 90 ડિગ્રી સેલ્સિયસની તો એ પણ ટેમ્પરેચર કન્ડિશન મેન્ટેન થવી જોઈએ. હવે ટેમ્પરેચર કન્ડિશન જે છે એ જો મેન્ટેન ના થાય તો ડાયના ડિફરન્ટ શેડ જે તમે કલરના આપણે શેડ્સ જે કહીએ છીએ એ શેડ જે છે એ પડવા માંડે છે. લાઈક કે રેડ હોય તો લાઈટ, કોકને લાઈટ રેડ આવે, કોકને બ્રાઉનિશ શેડ ઉપર આવે, કોકને આપણે જેમ મરૂન કલર કહેવાય એ શેડ ઉપર આવે. તો ડાયનું જે ટેમ્પરેચર કન્ડિશન છે એ મેન્ટેન કરવું સૌથી જરૂરી છે આખા ડાઇંગના પ્રેક્ટિકલમાં. હવે આપણે જે આજની લેક્રેટ ડી ડાય બનાવી એન્થાનિલિક એસિડમાંથી, તો એની પ્રોસેસ જે છે એકવાર આપણે ક્વિકલી રિપીટ કરી જઈએ. તો કે એન્થાનિલિક એસિડ જે છે એ આપણે રો મટીરીયલ તરીકે જેટલા ગ્રામ આપણે લીધેલું છે એ, અને કાર્બોનેટ જે છે એ કાર્બોનેટ, તો સૌથી પહેલા કાર્બોનેટને આપણે ડિસ્ટિલ વોટરમાં ઓગાળ્યું. ત્યારબાદ એ જે કાર્બોનેટને ડિસ્ટિલ વોટરમાં ઓગાળ્યું એમાં આપણે એન્થાનિલિક એસિડ જે છે એને ઓગાળ્યો અને એન્થાનિલિક એસિડને ડિઝોલ્વ કર્યો. કઈ રીતે? તો કે આપણે વોર્મ કરીને ક્લિયર સોલ્યુશન થાય ત્યાં સુધી એને ડિઝોલ્વ કર્યો. હવે એ વોર્મ કર્યું હતું તેને આપણે રૂમ ટેમ્પરેચરે લાવ્યા. હવે રૂમ ટેમ્પરેચરે લાવ્યા પછી એને આપણે તપેલીમાં ઠંડા ટેમ્પરેચરમાં ટેમ્પરેચર ઠંડુ રાખવા માટે થઈને આપણે 0 થી 5 ડિગ્રી મેન્ટેન કરવા માટે એને તપેલીમાં મૂકી દીધું. તો એ આપણું થયું સોલ્યુશન નંબર 1. હવે એમાં આપણે બીજું સોલ્યુશન NaNO2 નું કે જે ડાઇઝોટાઇઝ સોલ્યુશન છે એનું એડિશન કરવા માટે આપણે બીજા ટેસ્ટ ટ્યુબ કે બીકરમાં NaNO2 લીધો અને એને ડિસ્ટિલ વોટરમાં ડિઝોલ્વ કર્યો અને એને ડ્રોપ વાઇઝ એડિશન જે છે એન્થાનિલિક એસિડની અંદર આપણે એને એડિશન કર્યું. તો એ જે છે આપણું ડાઇઝોટાઇઝ નું સોલ્યુશન પ્રિપેરિંગ થવા માંડ્યું. હવે એ સેકન્ડ સોલ્યુશન થયું. હવે થર્ડ સોલ્યુશન આપણે શેનું બનાવ્યું? તો કે HCl નું. HCl ને આપણે બરફમાં નાખ્યો અને થોડું પાણી લીધું અને ત્યારબાદ આપણું જે એન્થાનિલિક અને NaNO2 નું જે સોલ્યુશન હતું એને આપણે HCl વાળા બરફવાળા બીકરની અંદર એડિશન એનું કર્યું.
કે જેથી આપણું આખું ડાયઝોટાઇઝેશન રિએક્શન જે છે એ કમ્પ્લીટ થઈ જાય, which means કે ડાયઝોટાઇઝેશન જે છે એન્થ્રાનિલિક એસિડ નું ડાયઝોટાઇઝેશન કરતા ડાયએઝોનિયમ સોલ્ટ જે છે એ ક્રિએટ થાય છે. તો એ આખું જે થયું એ એક બીકર જે છે ડાયઝોટાઇઝેશન સોલ્યુશન નું થયું. હવે આપણું જે રિએક્શન છે એ હજી બાકી છે, which means કે લેગ્રેન્ડી ડાય હજી ફોર્મ થવાની બાકી છે. તો એ ડાયઝોટાઇઝ સોલ્યુશન જે હતું એનું આપણે કપલિંગ જે છે બીટા નેપ્થોલ જોડે કરાવીએ છીએ. તો બીટા નેપ્થોલ જે છે એનું આપણે NaOH ની અંદર ડિસોલ્યુશન પ્રોસેસ મીન્સ કે એને ડિસોલ્વ કરશું. તો સૌથી પહેલા 10% NaOH જે આપણે બનાવવાનો છે, 10% NaOH બનાવવા માટે આપણે જે 1 ગ્રામ પદાર્થ લઈ અને એમાં 10 ml પાણી ની અંદર NaOH ને ડિસોલ્વ કર્યું કે જે 10% નું સોલ્યુશન થયું. તો એ સોલ્યુશન છે એની અંદર આપણે બીટા નેપ્થોલ એડ કર્યું. તો બીટા નેપ્થોલ જે છે NaOH ની અંદર ઓગાળ્યા બાદ આપણે જે બીટા નેપ્થોલ વાળું સોલ્યુશન છે એને આપણે ડાયઝોટાઇઝેશન સોલ્ટ વાળું જે પહેલું આપણું એન્થ્રાનિલિક એસિડ વાળું હતું એની અંદર આપણે એનું એડિશન કરશું કે જેનાથી તમે જે અત્યારે ડાય જોઈ ઓરેન્જ ફોર્મની, એ ઓરેન્જ ફોર્મિંગ ડાય જે છે એ એડિશન વખતે ફોર્મ થવા માંડે. મીન્સ કે કપલિંગ જે થાય છે એ કપલિંગ માંથી અહીંયાથી Cl જે છે એ રિમૂવ થઈ જશે અને બીટા નેપ્થોલ છે એનું કપલિંગ થઈ અને લેગ્રેન્ડી ડાય જે છે એ ફોર્મ થશે. હવે વાત કરીએ કેલ્ક્યુલેશન ની. આપણી ડાય ફોર્મ થઈ ગઈ, આપણે એને ફિલ્ટર પ્રેસ દ્વારા જે પ્રમાણે રક્ષિત સરે તમને દેખાડ્યું એ પ્રમાણે કે ફિલ્ટર પ્રેસ દ્વારા આપણે જે ડાય ને ડ્રાય કરી એવી રીતે જ તમારે એને ડ્રાય કરવાની છે. મોસ્ટલી ડાઈસ જે છે એ એક્ઝામ ટાઈમે તમારે એ રીતે ડ્રાય કરવાની છે અને ડ્રાય થઈ જ જશે. કોઈ પણ મોસ્ટલી ડાઈસ છે એમાંથી અમુક ડાઈસ જ હશે કે જે ડ્રાય નહીં થાય, તો એના માટે આપણે કોનનો કે એનો ઉપયોગ કરવાનો આગળ એટ ધેટ ટાઈમે વિચારશું. બાકીની મોસ્ટલી ડાઈસ જે છે એ ફિલ્ટર પ્રેસ થી થઈ જશે. ફિલ્ટર પ્રેસમાં જ્યારે તમે ફિલ્ટર પ્રેસ યુઝ કરો છો અને એનું ક્રેકિંગ કરી અને ફર્ધર પ્રેસ કરશો એટલે એમાંથી બને એટલી મોઇસ્ચર કન્ટેન્ટ રિમૂવ થઈ જશે. અથવા તો સન ડ્રાઇંગ એટલે કે તડકે તમે મૂકીને એ ડાય છે એને ડ્રાય કરી શકો છો. હવે એ ડાય આવી એનું આપણે વેઇટ કરાવીએ. તો વેઇટ કરાવ્યા પછી આપણને એ જે પ્રોડક્ટ મળી એ પ્રોડક્ટનું તમારી પાસે જસ્ટ વેઇટ છે. તો તમને પર્સન્ટેજ ઓફ યીલ્ડ જે છે એ તમે એની ઉપરથી કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશો? તો માની લો કે આપણા એન્થ્રાનિલિક એસિડ છે, એ એન્થ્રાનિલિક એસિડ માંથી આપણે લેગ્રેન્ડી ડાય આખી ફોર્મ થાય છે. તો એન્થ્રાનિલિક એસિડ છે એનું કેમિકલ સ્ટ્રક્ચર જે છે એના ઉપરથી તમારે કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન જે છે એ બધા કાઉન્ટ કરી લેવાના અને એની ઉપરથી એનો મોલેક્યુલર વેઇટ જે છે એ તમને મળી જાય. એટલે કે 137 ગ્રામ પર મોલ જે છે એ એનો મોલેક્યુલર વેઇટ છે. હવે સેમ વે માં લેગ્રેન્ડી જે છે, તો લેગ્રેન્ડી છે એનું પણ તમારે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન જે છે એ કાઉન્ટ કર્યા બાદ એનો પણ મોલેક્યુલર વેઇટ જે છે એ કાઉન્ટ કરી લેવાનો. એટલે કે એનો મોલેક્યુલર વેઇટ જે છે નિયરલી 292 ગ્રામ પર મોલ થાય છે. તો આ જે થયું આ બંનેના ગ્રામ પર મોલ હિસાબે, which means કે એન્થ્રાનિલિક એસિડ નો 1 મોલ નો કન્ટેન્ટ લઈએ તો એની સામે આટલા મોલ નું કે આટલા ગ્રામ નું જે છે એ સોલ્યુશન એટલે કે એ લેગ્રેન્ડી ડાય જે છે એ ફોર્મ થાય છે. પણ હવે આપણે જે પ્રમાણે જેટલા ગ્રામ લીધા હોય એ પ્રમાણેના ગ્રામ હિસાબે જો લેગ્રેન્ડી ડાય ફોર્મિંગ ગણીએ તો આપણે એક્ઝામ ટાઈમે માની લો કે તમને જે 5 ગ્રામ રો મટીરીયલ આપીએ છીએ તો સીધી કેલ્ક્યુલેશન ઈ પ્રમાણે કરીએ તો કે થિયોરેટિકલ યીલ્ડ જે છે 5 ગ્રામ હિસાબે તમારે કાઉન્ટ કરવાની છે. તો આપણે હવે કેલ્ક્યુલેશન તરફ આગળ વધીએ. હવે આપણે 5 ગ્રામ હિસાબે જે લીધી તો કે થિયોરેટિકલ યીલ્ડ જે છે TY which means theoretical yield. તો થિયોરેટિકલ યીલ્ડ જે છે 5 ગ્રામ એટલે કે 5 ગ્રામ તમારું એન્થ્રાનિલિક એસિડ નું રો મટીરીયલ. તો એની ત્રિરાશિ એવી રીતે કે એન્થ્રાનિલિક એસિડ 137 ગ્રામે 292 ગ્રામ છે તો 5 ગ્રામે કેટલું એટલે કે 5 મલ્ટીપ્લાઈડ બાય 292 ડિવાઇડેડ બાય 137. એટલે કે આ જે છે એ થિયોરેટિકલ યીલ્ડ માટેની ખાલી એક ઇક્વેશન થઈ કે કઈ રીતે તમને મળશે. તો આની કેલ્ક્યુલેશન કરતા આ જે આવે છે એ આવે છે 10.65 ગ્રામ. તો
તો 10.65 છે એ શું છે તો કે એ તમારી થિયોરેટિકલ યીલ્ડ છે કે તમે જેટલું રો મટીરીયલ લીધું એના બેઝ ઉપર તમારી પ્રોડક્ટ છે એ નિયરલી કેટલા ગ્રામ હોવી જોઈએ. તો એક વાત બીજી કે કોઈ દિવસ તમારી પ્રોડક્ટ જે ડાઈની છે તમને 1065 ગ્રામ અત્યારે જે થિયોરેટિકલ યીલ્ડ આવી તો એની જેટલી કે એની કરતા વધારે તમને નહીં મળે, કારણ કે 100% યીલ્ડ મળવી પોસિબલ નથી. તો એના માટે થઈને આપણે જે વેઇટ કરીએ છીએ પ્રેક્ટિકલ યીલ્ડ તો એ છે py, which means કે પ્રેક્ટિકલ યીલ્ડ. તો એ જે પ્રેક્ટિકલ યીલ્ડ છે એ તમારી જે પ્રોડક્ટ તમે ડ્રાય કરો છો એનું તમે વેઇટ કરાવો છો એ તમારે લખવાની હોય. હવે પ્રેક્ટિકલ યીલ્ડમાં મોઇસ્ચર કન્ટેન્ટના લીધે વેઇટમાં વેરીએશન આવે. મતલબ કે અમે જે તમને અત્યારે પ્રોડક્ટ દેખાડીએ કમ્પ્લીટ પાવડર ફોર્મિંગ ડ્રાય હતી તો એનો જે વેઇટ છે ઈ અમારે નિયરલી 8.45 ગ્રામ આવ્યું છે. હવે ત્યાં તમે જ્યારે પ્રેક્ટિકલ પરફોર્મ કરો તમે કમ્પ્લીટ પાવડર ફોર્મિંગ ડ્રાય ના કરો તો આમાં વેરીએશન હિસાબે 9 ગ્રામ અથવા તો 9.5 ગ્રામ જેટલું પણ આવી શકે. તો એ તમને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ મારી પ્રોડક્ટ જે છે એ થોડીક ભીની એટલે કે મોઇસ્ચર કન્ટેન્ટ વાળી હતી એના લીધે થઈને વેઇટ જે છે એ થોડું વધારે આવ્યું છે. તો હવે આપણી જે પ્રોડક્ટ આવી એ જે છે 8.45 ગ્રામ. તો આ તમારી પ્રેક્ટિકલ યીલ્ડ થઈ. તો હવે આના ઉપરથી percentage of yield જે છે એ કઈ રીતે મળશે તો કે આના ઉપરથી percentage of yield જે છે તો કે પ્રેક્ટિકલ yield means py upon ty મતલબ કે theoretical yield અને na into multiplied by 100. તો આ જે ઇક્વેશન છે એ percentage of yield ગોતવા માટેની ઇક્વેશન છે. એટલે કે આપણું જે છે 8.45 divided by 10.65 into 100. તો આ ઇક્વેશન ઉપરથી આપણી જે percentage of yield છે એ નિયરલી 79% આવશે. તો આ જે છે એ તમારી percentage of yield થઈ. હવે percentage of yield જે છે એ મોસ્ટલી તમને કીધું એમ 80 થી 85% સુધી જ હોય. એટલે કે આપણી જે પ્રોડક્ટનું વજન છે એ થિયોરેટિકલ yieldના પ્રોડક્ટના વજન કરતા વધવું ના જોઈએ. તો આ હતી આપણી લેક્રેટી ડાઈની કેલ્ક્યુલેશન. તમારે સેમ ઇટ ઇઝ બધી ડાઈઝમાં આ જ પ્રમાણે કેલ્ક્યુલેશન કરવાની છે કે તમે જે રિએક્શન જે આપણી બુકમાં આપેલી છે કે જે આપણો પ્રેક્ટિકલ બુક છે એ પ્રેક્ટિકલ બુકમાં જે ઇક્વેશન્સ આપી છે એના તમારે પહેલા કેમિકલ સ્ટ્રક્ચર આખું ફોર્મ્યુલા લખવાની, એના ઉપરથી કાર્બન હાઇડ્રોજન કાઉન્ટ કરીને એનું જે મોલેક્યુલર વેઇટ છે એ ફાઇન્ડ આઉટ કરવાનું. એ ફાઇન્ડ આઉટ કરી અને એના બેઝ ઉપર તમારે થિયોરેટિકલ યીલ્ડ ગોતવાની. થિયોરેટિકલ યીલ્ડ ગોતો એના પછી એની પ્રેક્ટિકલ યીલ્ડ જે તમે આખો પ્રેક્ટિકલ પરફોર્મ કર્યો હોય એના ઉપરથી તમને પ્રેક્ટિકલ યીલ્ડ મળશે અને પ્રેક્ટિકલ યીલ્ડના છેદમાં થિયોરેટિકલ યીલ્ડ કરતા તમને જે percentage of yield મળશે એ તમારી ત્યાં પ્રોડક્ટ જે છે એના percentage થયા કે જે એક્ઝામમાં તમને રિક્વાયર્ડ હોય. એક્ઝામમાં તમને percentage of yield જ જોવામાં આવશે અને પ્લસ તમારી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ તમે કયા ફોર્મમાં લાવ્યા છો. કેમ કે ડાઈઝમાં આપણે વાત થઈ એ પ્રમાણે શેડિંગ ચેન્જ થાય ટેમ્પરેચર કન્ડિશનના લીધે. અને બીજી મેઇન વાત કે જો ટેમ્પરેચર કન્ડિશન સાવ મેન્ટેન જ ન થાય ડાઈંગમાં, માની લ્યો કે આપણે ઠંડી કરવાની વાત કરી કે જે સોલ્યુશન છે એને આપણે કન્ટિન્યુઅસ 0 થી 5 ડિગ્રી રાખવું પડે છે. તો એ મેન્ટેન તમારાથી ના થાય તો જે આખી પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ ચેર થઈ જાય એટલે કે આખી પ્રોડક્ટ જે છે એ કાળી થઈ જશે કે જે ડાઈંગનો કલર જ નહીં આપે. તો આ હતી આજની આપણી લેક્રેટી ડાઈ. તો આપણે અહીંયા સુધી રાખીએ. જ્યાં સુધી આપણે ઓનલાઈન ચાલુ રહેશે ત્યાં સુધી આવી રીતે તમને ઓનલાઈન પ્રેક્ટિકલ પરફોર્મ કરીને બતાવતા રહીશું. થેન્ક યુ.